નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ પ્રજાપતિ બ્રહ્માકુમારી દ્વારા વિશ્વ એકતા અને વિશ્વાસની થીમ સાથે રક્ષાબંધન સ્નેહ મિલન યોજવામાં આવ્યું। પોલીસ સ્ટાફ, સબ જેલ, એસટી સ્ટાફ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સાથે રક્ષાબંધન સ્નેહ મિલન યોજાયો હતો। આ વર્ષે ઝાલોદ પ્રજાપતિ બ્રહ્માકુમારીઝના મિતા દીદી દ્વારા રક્ષાબંધન સ્નેહ મિલન અંતર્ગત સ્નેહ મિલન તારીખ 6 અને 7 તારીખે યોજાયો હતો। આ વર્ષે પ્રજાપતિ બ્રહ્માકુમારીઝ દ્વારા વિશ્વ એકતા અને વિશ્વાસની થીમ સાથે રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવ્યો હતો। ઝાલોદ પ્રજાપતિ બ્રહ્માકુમારીઝના રાજયોગ કેન્દ્રના મિતા દીદી દ્વારા રક્ષાબંધનના સંદર્ભમાં અર્થપૂર્ણ વ્યાખ્યા સાથે બોધપ્રદ પ્રવચન આપ્યું હતું। તેમણે સમજાવ્યું કે રાખડી માત્ર એક દોરો નથી, તે દ્રઢ સંકલ્પ, પ્રેમ અને રક્ષણની ભાવના છે। રાખડી દુર્ગુણો, દુર્વ્યસન અને દુષ્ટ વિચારો સામે આત્માનું રક્ષણ કરે છે। આ તહેવાર નૈતિક શિસ્ત, પવિત્ર દ્રષ્ટિ અને આધ્યાત્મિક સ્નેહનો સંદેશ આપે છે। પ્રજાપતિ બ્રહ્માકુમારીઝના મિતા દીદી દ્વારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.કે. સિસોદિયા, પીએસઆઈ આર.વી. રાઠોડ સહિત સૌ પોલીસ સ્ટાફ, સબ જેલ ખાતે ઇન્ચાર્જ સંજય પટેલ સહિત સૌ કેદી મિત્રો, એસટી ડેપો મેનેજર નિલેશ મુનિયા સહિત સ્ટાફ મિત્રો તેમજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતેના અધિક્ષક મેડમ પ્રતિમા મહેતા સહિત નર્સ સ્ટાફ સાથે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફ મિત્રોને રક્ષાબંધન નિમિત્તે પવિત્ર રક્ષા બાંધી તેઓના લાંબા આયુષ્ય સાથે સારું જીવન જીવે તે માટે મિતા દીદીએ સૌને આશીર્વચન આપેલ હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।